टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે, આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે. અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ, દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે. અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે અને સાથે આજના દિવસનો એ કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભ વિષ્ણવે. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરીએ છીએ. તો આજે તારીખ થઈ રહી છે 28મી મે 2025. આજનો વાર છે બુધવાર. તિથિની વાત કરીએ તો આજે જેઠ શુદ્ધ બીજ તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર બની રહ્યું છે મૃગશીર્ષ. યોગની વાત કરીએ તો આજે ધૃતિ યોગ બની રહ્યો છે. આજનું કરણ બની રહ્યું છે બાલવ કરણ. અને રાશિની વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ બપોરે 1 કલાક અને 36 મિનિટ સુધી વૃષભ રાશિમાં રહેશે. અર્થાત જે બાળકનું અવતરણ અહીં આ સમય સુધી થાય એની જન્મ રાશિ વૃષભ, જેના વર્ણના અક્ષરો રહેશે બ, વ અને ઉ, તે પ્રમાણે નામકરણ કરો. શુભ, હિતાવ, કલ્યાણકારી સાબિત થશે. આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ. વાત કરીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની. એ પહેલાં જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને. સૂર્યોદય સવારે 5 કલાક 55 મિનિટ રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7 કલાક અને 20 મિનિટે થશે. આજે રાહુ કાલમ, જેનો સમય બપોરે 12 કલાક 37 મિનિટથી પ્રારંભ કરી બપોરે 2 કલાક અને 18 મિનિટ સુધી છે. વાત કરીએ વિજય મુહૂર્ત, જેનો સમય બપોરે 2 કલાક 51 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક અને 45 મિનિટ સુધી રહેશે. આ ઉપરાંત આજે વીર સાવરકરની જન્મ જયંતિ છે. તો સાથે સાથે આજે સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે, જે સવારે 5:55થી પ્રારંભ કરી રાત્રે 24 કલાક 29 મિનિટ સુધી રહેવાનો છે. તો આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ. જી દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે, કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ. મેષ, વૃષભ અને મિથુન, આ પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ, જેના વર્ણના અક્ષરો બને છે અ, લ અને ઈ. આવા જાતકો માટે આજે આરોગ્ય બાબતે થોડીક સંભાળ રાખવાની જરૂર છે. ધ્યાન રાખવું જરૂર છે હેલ્થ પ્રત્યે. આજે શત્રુઓ અને વિરોધીઓનો ભય સતાવી શકે છે, એ પ્રબળ બનતા જોવા મળી શકે. તો સાથે સાથે આજે સંતાનો સાથે પણ મતભેદ થવાના યોગો છે. વૈચારિક મતભેદ થઈ શકે, બોલચાલ થઈ શકે છે. પત્ની સાથે પણ અનબનાવ થઈ શકે. દાંપત્યમાં પણ થોડુંક આ પીડા આજે જોવા મળી શકે. કારણ વગર આજના દિવસે આમ તેમ ભટકવું પડશે. નાહક નિરર્થક દિવસ વ્યર્થમાં વેડફાય એ પ્રકારના આજના ગ્રહમાન છે. વાત કરેલી ઉપાયોની જે આપના માટે હિતાવ સાબિત થશે. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે દુર્વા શ્યામ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજ રોજ લીલા ઘાસ ચારાથી ગાયને તૃપ્ત કરવી કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ.
રાશિચક્રની બીજી રાશિ વૃષભ, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ. આવા જાતકો માટે સુખ સુવિધાના સાધનોમાં વૃદ્ધિ થઈ શકે, એટલે સુખાકારીમાં આજે વૃદ્ધિના યોગો બને છે. પ્રણય સંબંધોમાં પણ આજે તમને સફળતા મળે એવા યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. આજે ઉત્તમ ભોજનનો આનંદ મળી શકે છે. ખાનપાનમાં આજે ઉત્તમ પ્રકારનું ભોજન, તમને પ્રિય ભોજનનો લાભ મળશે. પૈતૃક સંપત્તિના વિવાદ આજે શાંત થશે. જો કોઈ પ્રોપર્ટી રિલેટેડ, પૈતૃક પ્રોપર્ટીના રિલેટેડ ઇસ્યુ ચાલે છે તો આજ વિવાદ શાંત થઈ જશે. પરિવારમાં સુખાકારી અને આનંદનું વાતાવરણ આજે બની રહેતું જોવા મળી રહ્યું છે, એટલે ટૂંકમાં દિવસ લાભ કરતા છે. વાત કરી ઉપાયની, શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે પોપટી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેવાનો છે. ઉપાય શું કરવો જોઈએ? તો આજે ગણેશજીની પૂજા જાસૂદના પુષ્પથી કરવી લાભ કરતા નીવડશે. વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રની ત્રીજી રાશિ છે મિથુન, જેના વર્ણના અક્ષરો બને છે ક, છ અને ઘ. આવા જાતકો માટે દિવસ મધ્યમ રહે એ પ્રકારની ગ્રહોની સ્થિતિ છે. આજે તમારી પ્રગતિમાં અડચણો આવી શકે, અવરોધો ઊભા થઈ શકે છે. આજે માનસિક અસંતોષની લાગણી રહેશે. ખોટા વિચારો પણ મનમાં આવી શકે. નેગેટિવ થોટ્સ ઘણા પ્રકારના તમારા મનમાં આવી શકે છે. નાણાકીય બાબતે છેતરામણીના યોગો છે. આજે નાણાકીય વ્યવહાર કરતી વખતે સાવચેત રહેવાની જરૂર છે. ટૂંકમાં દિવસ થોડો પીડા કરે છે. વાત કરેલી ઉપાયોની, શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે ઘેરો લીલો રંગ. ઉપાય, આજરોજ 21 દુર્વાદલ ગણેશ મંત્ર દ્વારા ભગવાન ગણેશને અર્પણ કરવી તમારા માટે શુભકર સાબિત થશે. જી. તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા રાશિની. આ 3 રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થવાનો છે, કઈ કઈ બાબતોમાં આજે સવિશેષ આ રાશિના જાતકોએ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય આપના માટે આજે કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીશું. કર્ક રાશિ, રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે પ્રોપર્ટીમાં રોકાણ લાભકારી સાબિત થશે. મોટો લાભ મળી શકે એ પ્રકારના ગ્રહમાન છે. કાર્યક્ષેત્રમાં પરિવર્તનની શક્યતાઓ છે. તમારું કાર્યક્ષેત્ર બદલાઈ શકે છે, હોદ્દો બદલાઈ શકે છે, જગ્યા બદલાઈ શકે છે. આજે પરિવર્તન આવવાના યોગો છે. પરિવાર સાથે કોઈ ધાર્મિક યાત્રા થઈ શકે, ધાર્મિક સ્થળની મુલાકાત થઈ શકે એવા પણ આજના ગ્રહમાન છે. પ્રણય સંબંધો આજે વિકસિત થઈ શકે છે. પરિવારમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ જોવા મળશે. ટૂંકમાં દિવસ સુખાકારીવાળો છે. વાત કરી ઉપાયોની, તો શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે ગોલ્ડન. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ છે. ઉપાય શું કરવો જોઈએ? તો આજે ભગવાન ગણેશને ગોળ અને ઘીનું નૈવેદ્ય અર્પણ કરવું લાભ કરતા નીવડશે. વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રની આ 5મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આરોગ્યને બાબતે થોડી ચિંતા રહેશે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓની ચિંતા આજે થઈ શકે છે. સહકર્મીઓનો વિરોધ તમને નુકસાની અપાવી શકે, તો સહકર્મીઓ સાથે સંબંધો સારા બનાવી રાખવા હિતકર સાબિત થશે. પારિવારિક વિરોધથી બચવાની જરૂર છે. પરિવારમાં કોઈ બાબતે વિરોધ થઈ શકે તો બચવાની જરૂર છે. વાણી પર નિયંત્રણ રાખવું ખૂબ આવશ્યક છે આજે તમારા માટે. પતિ પત્ની વચ્ચે પણ મતભેદ થવાની સંભાવનાઓ જોવા મળે છે. દિવસ ઉતાર ચઢાવ પીડા કરતા બની રહ્યો છે. વાત કરેલી ઉપાયોની, શુભ રંગ તમારા માટે આજે રહેશે કથ્થઈ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી રહેશે. ઉપાય શું કરવો જોઈએ? આજે ચંદન અને કેસર મિશ્રિત કરી ઘસી લલાટમાં લગાવવું મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ. રાશિ ચક્રની 6ઠી રાશિ કન્યા, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે કોઈ વિશિષ્ટ કામની તમને જવાબદારી સોંપવામાં આવી શકે છે.
આજે તમારી ઉપર લોકો વિશ્વાસ બતાવી શકે છે. આર્થિક સ્થિતિમાં આજે સુધાર થવાના યોગો જોવા મળે છે. તો પરિવારમાં કોઈ શુભ કાર્યની સંભાવનાઓ છે, કોઈ માંગલિક કાર્ય, કોઈ ધાર્મિક કાર્ય થાય તમારા ઘરમાં, પરિવારમાં, એવા ગ્રહમાન છે. આજે આવકના નવા રસ્તાઓ ખુલશે, નવા સ્ત્રોત બનશે. આજે ટૂંકમાં આનંદમય વાતાવરણ તમારા પરિવારનું, તમારા ઘરનું બની રહે એ પ્રકારના ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે. ટૂંકમાં દિવસ મંગલમય છે. વાત કરી ઉપાયની, શુભ રંગ તમારા માટે આજે લીલો રહેવાનો. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય શું કરશું? તો આજે સંકટ નાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરવો શુભકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું. સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે. પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ જલ્દીથી મળી અને તમામ વસ્તુ આપણે આશુતોષજી પાસેથી માહિતી મેળવવાના છે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું હતું અને હવે અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે, કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ, રાશિ ચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત. આવા જાતકો માટે આજે નવું વાહન કે મકાન ખરીદવાનો નિર્ણય લઈ શકાય છે. નિશ્ચિત થઈ શકે, ટોકન આપી શકો. મન આજે તમારું ખૂબ પ્રસન્ન, પ્રફુલ્લિત બની રહે એવા ગ્રહમાન છે. પરિવારમાં નવો સભ્ય આવી શકે છે, કોઈના વ્યવિશાળ થઈ શકે, કોઈ સંતાન સુખ આવી શકે. આજે ઘરમાં નવા મેમ્બરનો ઉમેરો થવાની સંભાવનાઓ છે. આજે આરોગ્ય બાબતે થોડીક સંભાળ તમારા માટે લાભકર્તા નીવડશે. નવા લોકોની મુલાકાત તમારા માટે લાભકારી છે, એટલે દિવસ મંગલકારી છે. વાત કરી ઉપાયોની, શુભ રંગ તમારા માટે આજે રહેવાનો છે સફેદ રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ છે. ઉપાય શું કરશું? તો આજ રોજ દુર્ગા સપ્તસતીનો પાઠ કરવો કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ, રાશિ ચક્રની 8મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે કેટલીક સમસ્યાઓનો તમારે આજે સામનો કરવો પડશે. જૂના વિવાદને કારણે કોર્ટ કેસમાં પણ જવું પડી શકે. તમારો જૂનો વિવાદ રીકેસ ખુલી શકે એવા પણ ગ્રહમાન છે. વ્યાપારમાં થોડો ઘટાડો થવાની આજે સંભાવના છે. માતા પિતાનું સ્વાસ્થ્ય આજે બગડી શકે એમ છે, તો સમય જેટલો બને એટલો એમની પાસે વ્યતીત કરવો આજે લાભકર્તા નીવડશે. નાણાકીય વ્યવહારમાં પણ તકેદારી રાખવી, સાવચેત રહેવું, સાવધાન રહેવું લાભકર્તા નીવડશે. ટૂંકમાં દિવસ મધ્યમ છે. વાત કરી ઉપાયની, શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે એ મરૂન છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભકર્તા નીવડશે. ઉપાય આજ રોજ દુર્ગા અથર્વશીર્ષનો પાઠ લાભકારી નીવડશે. વાત કરીએ આગળની રાશિ ધન રાશિ, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજનો દિવસ શુભ છે, સારો છે આપના માટે. તમારા તમામ અટકેલા કાર્ય આજે પૂરા થતાં તમારું મન પ્રસન્ન થશે. આજે ખુશીનો ભાવ જોવા મળી શકે. જૂના મિત્રો સાથે આજે મુલાકાતના અવસરો બની રહ્યા છે. અચાનક મુલાકાત થઈ શકે. પત્ની તરફથી પણ તમને સહયોગ અને પ્રેમનું સંપાદન થઈ શકે. જીવનસાથી તમારા સહકારમાં આવે એવા ગ્રહમાન છે. તો આજે માનસિક બેચેની પણ ક્યાંક જોવા મળે. મેન્ટલી થોડાક કોઈ કામના કારણે બેચેન તમે થઈશો. એકંદરે દિવસ સારો છે. વાત કરી લે ઉપાયની, શુભ રંગ તમારા માટે આજે રૂપેરી છે. કોઈ પણ રીતે પ્રયોગ કરવો હિતાવ રહેશે. ઉપાય શું કરીએ?
આજ રોજ ભગવાન ગણેશની પૂજા મંગલકારી નીવડશે. જી. તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે અને હવે આગળ વાત કરવાના છે રાશિચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીનની. આ 3 રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે, કયો શુભ રંગ આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું. મકર રાશિ રાશિચક્રની આ 10મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે તમને વ્યાપારમાં લાભ મળવાના યોગો પ્રબળ બનતા જોવા મળી રહ્યા છે. દિવસ તમારા માટે આજે પોઝિટિવ રીતે યાદગાર સાબિત થશે. આર્થિક સ્થિતિ તમારી વધુ મજબૂત, વધુ દ્રઢ બનતી જોવા મળી રહી છે. નવી કાર્ય યોજનાઓ પર તમે કાર્ય આજે પ્રારંભ કરી શકો એ પ્રકારના ગ્રહમાન છે. તો સાથે સાથે આજે નવું વાહન કે મકાનની ખરીદી પણ થઈ શકે. ટૂંકમાં વાત કરીએ તો તમારા માટે દિવસ કલ્યાણકારી છે, લાભકર્તા છે. વાત કરીએ ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે જોવા મળે છે કેસરી રંગ. કોઈ પણ રીતે કેસરિયા રંગનો પ્રયોગ હિતાવ રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજ રોજ તમારે નાના બાળકોને પ્રસન્ન કરવા, એમને ખુશ કરવા લાભકર્તા નીવડશે. વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની 11મી રાશિ કુંભ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે લાગણી પર નિયંત્રણ રાખવું હિતાવ રહેશે. તમારી ભાવનાઓને નિયંત્રિત રાખવી ખૂબ આવશ્યક રહેશે. પારિવારિક જીવનમાં આજે થોડુંક ઉતાર ચઢાવ જોવા મળી શકે છે. તમારા કામ સંબંધિત કોઈ ખાસ વ્યક્તિની મુલાકાત થશે જે તમારા માટે લાભકર્તા નીવડવાની છે. પત્ની સાથેના સંબંધોમાં પણ મધુરતા વ્યાપ્ત રહે એવા પણ ગ્રહમાન જોવા મળી રહ્યા છે. વાત કરીએ તો શાસ્ત્રીય પક્ષે આજે તમને વિશેષ માન, સન્માન, લાભના અવસરો બનશે. ટૂંકમાં દિવસ તમારા માટે કલ્યાણકારી છે. હવે વાત કરીએ ઉપાયની તો શુભ રંગ તમારા માટે નેવી બ્લુ છે. આજે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી છે. ઉપાય આજે ભગવાન શિવની પૂજા કરી તમારા માટે મંગલ કરતા સાબિત થતી જોવા મળી રહી છે. હવે વાત કરીએ રાશિચક્રની અંતિમ રાશિ મીન રાશિ, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે કોઈ સંબંધીનું સ્વાસ્થ્ય આજે બગડી શકે એના સમાચાર તમને મળી શકે એવા ગ્રહમાન છે. આજે ગુસ્સા પર નિયંત્રણ રાખવું, અન્યથા મોટું નુકસાન થવાની સંભાવનાઓ છે. પરિવારમાં આજે કોઈ બાબતે ગેરસમજ થશે જેનાથી મતભેદો ઉત્પન્ન થઈ શકે છે. તમારું મન પરેશાન રહેશે, બેચેન રહેશે એવી પણ ગ્રહોની સ્થિતિ છે. તો આજે મહત્વના સમાચાર મળશે જે તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. ટૂંકમાં વાત કરીએ તો દિવસ તમારા માટે આજે મધ્યમ છે. વાત કરેલી ઉપાયોની, શુભ રંગ આજે આપના માટે પર્પલ બની રહ્યો છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરવો કલ્યાણકારી રહેશે. ઉપાય છે ગણેશ મંદિરમાં દર્શન કરવા, નાના બાળકોને, ભિક્ષુકોને દાન કરવું, બાળકોને ખુશ કરવા, ભિક્ષુકોને દાન કરવું, અન્નદાન કરવું મંગલકારી સાબિત થશે. જી. તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તારો આપી રહ્યો છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે, તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે. હવે આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે. વાત કરીએ અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે મૂલાંક 1 અને ભાગ્યાંક 6 છે. 1નો સ્વામી સૂર્ય અને 6નો સ્વામી શુક્ર છે. સૂર્ય શુક્રનો યોગ તમને વૈભવ પ્રદાન કરી શકે. તો આજે આર્થિક બાબતે, બિઝનેસમાં, વ્યાપારમાં લાભના અવસરો જોવા મળશે. આજે પોઝિટિવ તકો જોવા મળી શકે. આજે પ્રગતિના પંથ તમારા માટે જોવા મળી રહ્યા છે. ટૂંકમાં દિવસ શુભ છે. તો અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે
કે મહામંત્ર પહેલાં આપણે જાણી લઈએ, આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે, આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, તે પહેલાં આશુતોષજી આપ જણાવશો. આજના દિવસના ઉપાયની વાત કરીએ તો આજ રોજ જીવનમાં પોઝિટિવિટી લાવવા માટે, જીવનમાં સફળતા મેળવવા માટે ઘણા લોકો મહેનત કરતા હોય છે. કુંડલીમાં ગ્રહો સારા હોય છે, મહેનત ઘણી હોય, કમાતા ઘણું હોય, બચતું કશું હોતું નથી. તો નિશ્ચિત ઘરની અંદર વાસ્તુ પ્રમાણે ક્યાંક ઉત્તર દિશામાં ટોયલેટ બનેલું હોય, આગ્નેયમાં રસોડાની જગ્યાએ ટોયલેટ હોય, તો આવી સ્થિતિમાં આ યોગો બનતા હોય છે. તો કરવાનું શું છે? ટોયલેટનું ટ્રીટમેન્ટ કરાવવું. આવું કશું નથી છતાં પણ યોગો નથી બનતા, તો આ 3 ઉપાય તમારા માટે મંગલકારી નીવડશે. અગ્નિખૂણાની અંદર ખાસ કરીને અગ્નિખૂણામાં એક લાલ કલરનો ત્રિકોણ લગાવી દો. નૈઋત્ય અને પશ્ચિમ બેની મધ્યમાં અથવા પશ્ચિમ દિશામાં નાની તિજોરી અથવા ગુલ્લક સ્થાપિત કરો. એમાં દરરોજ કંઈક પધરાવવું ધન. ઉત્તર દિશામાં તિજોરી અથવા કુબેર ભગવાનનું ચિત્ર પ્રતિમા મૂકવી લાભ કરતા નીવડશે, ગ્રોથ કરાવશે. આ બધું એક દિવસમાં નહીં થાય. આ કરવાથી કમસે કમ તમને 100 દિવસમાં 3 મહિનામાં લાભ થતો જોવા મળશે. પ્રયત્ન કરો, પ્રયાસ કરો, લાભ અવશ્ય મળશે. આ ઉપાય અનુભૂત છે, કરવાથી લાભ મળે. કુબેર મંત્રના જાપ પણ વધારે શુભ અને મંગલકારી સાબિત થશે. તો દિવસના આ વિશેષ ઉપાય છે ને આ ઉપાય કરવાથી વિશેષ આજના દિવસ માટે લાભની પ્રાપ્તિ આપ કરી શકો છો. અવશ્ય આ ઉપાય કરી શકો છો આપ. અને આગળ વધતા હવે જાણીશું આજના દિવસનો મહામંત્ર. એ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે જાણીએ. હવે વાત કરીશું આજના દિવસના મહામંત્રની, કે જેનો જાપ કરવો કલ્યાણકારી નીવડશે. નોંધી રાખો આજનો આ મહામંત્ર જે આપના માટે હિતાવ છે. ઓમ સર્વદેવમયે દેવી લોકાનામ શુભનંદિની માતર મમાભિષ્ટમ સકલમ કુરુ નંદિની. આ મંત્રનો જાપ મંગલકારી રહેશે. આ સુરભી કામધેનુનો મંત્ર છે. આ મંત્રનો જાપ આજે એક માળા કે 11 વખત ઓછામાં ઓછો જાપ કરી કાર્યની શરૂઆત કરશો. તમામ કાર્યોમાં સફળતાના યોગો બની રહ્યા છે. જી. તો દર્શક મિત્રો, આ એ મહામંત્ર હતો જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે. સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપની યથાશક્તિ હોય તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે, શુભ રંગ પણ જાણી લીધા, આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તાળો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હતા, આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આપ આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી શકો છો. કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આશુતોષજીના નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું જેનું નામ છે વોટ્સ યોર રાશિ. પરંતુ હાલ મને આપશો રજા. આપણે આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.